નમસ્કાર મિત્રો, આજે તારીખ 6 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો હાજર પણ મગફળીની બજાર સ્થિર જોવા મળી રહી છે, જ્યારે G20 અને ગિરનારી અને 66 નંબર મગફળીના ભાવ 1500 થી 1600 સુધી બોલાઈ રહ્યા છે, સામાન્ય વધઘટ સાથે। બાકી એવરેજ 1400 આસપાસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે। હમણાં કોઈ મોટો સુધારો નહીં જોવા મળે, આ મુજબ કન્ટિન્યુ બજાર ટકેલી જોવા મળી શકે છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1010 થી 1200 રૂપિયા, વેરાવળ 1204 થી 1405 રૂપિયા, રાજકોટ 1320 થી 1551 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1570 રૂપિયા, ખાંભા 1100 થી 1240 રૂપિયા, હળવદ 1150 થી 1530 રૂપિયા, થ્રોલ 1030 થી 1481 રૂપિયા, બોટાદ 1250 થી 1375 રૂપિયા, કોડીનાર 1180 થી 1452 રૂપિયા, મેદરડા 1000 થી 1498 રૂપિયા, પોરબંદર 1005 થી 1400 રૂપિયા, જામજોધપુર 950 થી 1510 રૂપિયા, અમરેલી 1000 થી 1515 રૂપિયા, વિસાવદર 1150 થી 1506 રૂપિયા, જેતપુર 1141 થી 1496 રૂપિયા, મોડાસા 1200 થી 1290 રૂપિયા, વિજાપુર 1200 થી 1590 રૂપિયા, દાહોદ 1200 થી 1300 રૂપિયા, બાબરા 1135 થી 1485 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1475 રૂપિયા, જસદણ 1025 થી 1515 રૂપિયા, જુનાગઢ 1200 થી 1470 રૂપિયા, વાંકાનેર 900 થી 1551 રૂપિયા, પાલનપુર 1125 થી 1125 રૂપિયા, જામનગર 1000 થી 1485 રૂપિયા, હિંમતનગર 1050 થી 1805 રૂપિયા, કાલાવડ 900 થી 1500 રૂપિયા, ગોંડલ 1061 થી 1516 રૂપિયા અને તળાજા 1265 થી 1609 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ 1300 થી 1555 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1480 રૂપિયા, કોડીનાર 1100 થી 1315 રૂપિયા, મેદરડા 950 થી 1325 રૂપિયા, મોરબી 900 થી 1456 રૂપિયા, જામજોધપુર 900 થી 1550 રૂપિયા, અમરેલી 1115 થી 1480 રૂપિયા, જેતપુર 1131 થી 1500 રૂપિયા, જામનગર 1100 થી 1505 રૂપિયા અને કાલાવડ 1000 થી 1945 રૂપિયા।